સુરતના લસકાણા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી આગળ પાછળ કરીને રૂપિયા કાઢી લેતી ટોળકીનો 4 રીઢાઓને લસકાણા પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિક્ષામાં પેસેન્જરને બેસાડ્યા બાદ આગળ પાછળ કરી તેમની નજર ચૂકવી રોકડ રૂપિયા કાઢી લેતી ટોળકીને લસકાણા પોલીસે ઝડપી પાડી હતી. લસકાણા પોલીસ મથકના અનારમાં હેડ કોન્સ્ટેબલ કુલદીપ દાન રવિભાઈ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈને મળેલી બાતમીના આધારે રીઢા ચોરો આનિસ ખાન, કરીમ ખાન પઠાણ, સોએબ ઉર્ફે અખ્તર મોહમ્મદ શેખ, રફીક ઇબ્રાહિમ શેખ અને મુસ્તફા ખાન, કાલિયા ફકીલા ખાન પઠાણની ધરપકડ કરી તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસે 50,000ની રિક્ષા તથા રોકડ 60,000 મળી 1,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસ તપાસમાં અનીસ ખાન વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તો મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા વિરુદ્ધ અગાઉ કુલ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હાલ રીઢાઓની લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.